أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم إنا نحن نزلنا عليك القرآن تنزيلا فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا واذكروا اسم ربك بكرة وأصيلا ومن الليل فاسجد له وسجبه ليلا طويلا صدق الله العلي العظيم अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ ઇન્સાન, કમ્પાઇલેશન પ્રમાણે ચેપ્ટર નંબર 76. આજે જે આપણે ચર્ચા કરવાના છે એ વર્ષ નંબર 23, વર્ષ નંબર 24, વર્ષ નંબર 25 અને વર્ષ નંબર 26. આ 4 આયતોની આપણે આજે ચર્ચા કરશું. ગયા વખતે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 11મી થી 22મી આયત સુધીની ચર્ચા કરી હતી, જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોની વાત કરે છે? અલ અબરાર. અલ અબરાર એ લોકો છે કે જેને આપણે કહીએ છીએ રાઇચિયસ લોકો, ઈમાનદારો, પવિત્ર લોકો. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ લોકોની વાતો કરે છે એવી રીતે કે આપણને સમજાવે છે કે આ લોકોને હું બદલો આપવાનો છું જન્નતમાં. શા માટે? કારણ કે તેઓ સબરથી કામ આ જિંદગીમાં લયા હતા અને જે બદલો એની એફર્ટનો અને જે લોકો આ કામો કર્યા છે એ લોકોનો બદલો હું જન્નતમાં, કે એવી જગા છે કે બ્લેસિંગ્સની જગા છે, એવી જગા છે કે જેમાં ખુશનુદી હોય, એવી જગા છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતે કહે છે કે આ જગા છે મુલ્કન કબીરા, ધ ગ્રેટ કિંગડમ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. તો આ રાઇચિયસ લોકો, ઈમાનદારો, આપણા બધાની વાતો કરે છે કે આ બધાને હું એ લોકોના બદલાઓની કદર કરું છું અને હું આવી રીતે એ લોકોને બદલો આપીશ. એ આપણે સમજ્યા લાસ્ટ વીક. આ જે છે આયતો 23મી, 24મી, 25મી અને 26મી, અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે ત્યાંથી નીકળીને હવે આપણને સમજાવે છે. ઇનફેક્ટ 2 વસ્તુ અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપે છે. એ એકચ્યુઅલી હુકમ આપે છે રસૂલ ખુદાને કે તું મારા ફરમાનની વાટ જો, કમાન્ડની વાટ જો. હું જે કમાન્ડ મોકલાવીશ તે હું આસ્તે આસ્તે મોકલાવું છું, એ કમાન્ડની તું વાટ જો. અને બીજો હુકમ આપે છે કે જેઓ ગુનેગારો છે અને જેઓ કાફીરો છે અને જેઓ મુનાફિકો છું એને તું સાંભળ નહીં. ઇન અધર વર્ડ્સ, ડોન્ટ લિસન ટુ ધેમ, ડોન્ટ ઓબે ધેમ. આ 2 કમાન્ડ અત્યારે આપી છે અને આ વસ્તુ સમજવા જેવી છે, કારણ કે અંદર આપણને ઘણું તો નહીં પણ સરસ સબક મળે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. 23મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, શું કહે છે? જો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ આ અક્ષરો. ઘણી વખતે મને ખબર છે આ બપોરનો વખત છે, પણ આ અક્ષરો સમજવા જેવા છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે આ વાત કરે છે ને, પહેલાં હું તમને ગુજરાતીનો તર્જુમો કરી આપું, પછી આપણે જરાક અક્ષરો ઉપર જરાક બયાન કરશું. વર્ષ નંબર 23માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, ખરેખર અમોએ
તારા ઉપર આ કુરાન કટકે કટકે ઉતાર્યું છે. ધીસ ઇઝ આયત નંબર 23. હવે જો એના શબ્દો જો કેટલી સરખી રીતે આપણને સમજાવે છે. પહેલી વસ્તુ તો આપણને એ જાણવાની છે કે અલ્લાહ સુબહાન વ તઆલા પર એબ્સોલ્યુટલી નો ડાઉટ અબાઉટ ઇટ કે આ કુરાન જે આવ્યું છે એ આવ્યું છે અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી. હી ઇઝ એમ્ફસાઇઝિંગ ધેટ and will come how is emphasizing it. મતલબ કહેવાનો છે કે આ શૈતાનનું રેવેલેશન નથી, કે આ એની મખલુકનું કોઈ પર્સનલ ડિઝાયર આમાં નથી. આ જે આવ્યું છે એ તારા પરવરદિગાર તરફથી તારા ઉપર આવ્યું છે, મારી મખલુકે ઇન્સાન ઉપર. He is very clear and this is a very clear ayah. He emphasizes in 3 ways this particular ayah, what he wants to emphasize. શરૂ કરે છે કેવી રીતે? ઇન્ના. ઇન્ના એટલે ઇન્ડીડ વી, અથવા ગુજરાતીમાં આપણે કરીએ ખરેખર અમે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એમ્ફેસિસ. ઇન્ના, અમે, ખરેખર, બેશક, અમે. પછી જે શબ્દ યુઝ કરે છે એ છે નહનુ. ઇન્ના ફર્સ્ટ એમ્ફેસિસ, નહનુ સેકન્ડ એમ્ફેસિસ. નહનુ એટલે અમોએ. અગેન અનફોર્ચ્યુનેટલી ઇંગ્લિશમાં આ શબ્દોનો પાછો એ જ અર્થ થાય છે વી. ઇન્ના એ વી છે અને અહીંયા અમોએ પણ વી છે, પણ હવે અરેબિકમાં એમ્ફોસિસ છે અહીંયા નહનુ. નહનુ મીન્સ અમોએ. અમોએ શું કર્યું? why is he emphasizing અમોએ વી? નહનુ, ઇન્ના નહનુ. જ્યારે અમોએ બોલે છે તો આપણને પૂછવું જોઈએ કે અમોએ શું કર્યું? અમોએ જ્યારે આવે છે, નહનુ આવે છે ને, તો એની સાથે કનેક્શન કરે છે અમલ ઉપર. ક્યુ અમલ ઉપર અલ્લાહ સુબહાન વ તઆલા એમ્ફસાઇઝ કરે છે? નઝલના અને તનઝીલા. આ આયતમાં કહે છે અમે ઉતાર્યું છે. શું ઉતાર્યું છે? કુરાન ઉતાર્યું છે કટકે કટકે, તનઝીલા. So he is emphasizing Quran to Rasul Khuda sallallahu alaihi wasallam. Allahumma salli ala Muhammad wa ali Muhammad. That અમોએ તારા ઉપર આ કુરાન ઉતાર્યું છે કટકે કટકે, gradually. Immediately after that, verse number 24 માં જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે. In fact આ બધા છે verse number 23, 24, 25, 26 are very intimately connected. 24 માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે માટે. હવે ગુજરાતીમાં હું બોલી જાઉં છું, પછી we'll again look at the શબ્દ because it is so important to look at this શબ્દ. એના શબ્દો બધા verse 24 માં કહે છે માટે તું ધીરજથી તારા પરવરદિગારના હુકમનો પાલન કર, સબમિટ થા, અને તેઓમાંથી કોઈ ગુનેગાર અથવા કાફિરનું કહેવું ન માન. વિશે અહીંયા જ્યારે શબ્દ જે શરૂ કરે છે અરેબિકમાં શબ્દ છે ફસબિર. ફથી શરૂ કરે છે, ફ પછી સ્બિર, ફસબિર કનેક્ટ છે. ફ જ્યારે યુઝ કરે ને તો ઇંગ્લિશમાં એનો અર્થ થાય છે therefore અથવા સો, તેથી, માટે. હવે જ્યારે આવા શબ્દો આવે therefore, એનો મતલબ શું થાય છે? આપણે ઇંગ્લિશમાં કન્વર્ઝેશન કરતા હોય પછી આપણે આખું એમ્બલ આપી દે, પ્રીએમ્બલ આપી દે, પછી હું કહું therefore, એનો મતલબ કે હું કોન્ક્લુડ કરવા માંગુ છું. બરાબર કે નહીં? સમજ પડી? સો તો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા સિમિલરલી વર્સ નંબર 23 માં શું કહે છે કે અમોએ તારા ઉપર કટકે કટકે કુરાન ઉતાર્યું છે. વર્સ નંબર 24 માં therefore, માટે. માટે કહીને પછી બે વસ્તુ ઉપર એમ્ફસાઇઝ કરે છે. આપણે જોઈએ શબ્દો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે ફસબિર મીન્સ કે માટે ધીરજતા. ફસબિર, સ્બિર એટલે સબર, ઓકે, માટે ધીરજતા. લિહુકમી રબ્બિકા મીન્સ અલ્લાહ સુબહાન વ તઆલાને હુકમને સબરથી. માટે અલ્લાહ સુબહાન વ તઆલાના હુકમને સબરથી. પછી આગળ વધે છે સબરથી માન, પાલન કર. દેટ ઇઝ વોટ ઇટ મીન્સ. પછી આગળ વધે છે અને કહે છે વલા તુતિ મિનહુમ આસિમન ઔ કફૂરા.
Sorry, I made a mistake, I think. Just 1 minute. Yeah. બરાબર છે, આયત ઇઝ રાઈટ. 23મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઇઝ વેરી ક્લિયર. શું કહે છે? ખરેખર અમોએ તારા ઉપર આ કુરાન કટકે કટકે ઉતાર્યું છે. બરાબર કે નહીં? અને પછી 24મી આયતમાં માટે ફસબિર, માટે તું ધીરજતાથી તારા પરવરદિગારના હુકમનો પાલન કર, મીન્સ તું માન, અને ગુનેગાર અથવા કાફિરનું કહેવું ન માન. અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આ બંને આયતમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા કનેક્ટ એવી રીતે કરી છે કે જે મેં પહેલી આયતમાં તને કહ્યું ને કે મેં કટકે કટકે આ બધી આયતો ઉતારી છે, તો સબર કર. તે દરમિયાન તું સબર કર, ધીરજતાથી. આ મારું કમાન્ડ છે. જે મારી હિદાયતો આવતી હોય એના ઉપર સબરથી તું કામ લે. એન્ડ ઇન ધ મીન ટાઈમ તું આ ગુનેગારો અને કાફિરોનું ન માન. ઓકે, અને બે શબ્દ જે યુઝ કર્યા છે તે આ છે કે આસિમન ઇઝ ગુનેગારો અને કફૂરા ઇઝ કાફિર લોકો. અહીંયા બે ચીજ એમ્ફસાઇઝ કરે છે ઇન ધ કન્ક્લુઝન કે તમે મારા હુકમની વાટ જુઓ સબરથી, અને ઇન ધ મીન ટાઈમ તમે આ લોકોની આમંત્રણો જે આપે છે ગુનેગારો અને કાફિરો એનો તમે ઓબે નહીં કરતા. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા માટે આ મોટો સબક છે કે જ્યારે અલ્લાહ અહીંયા આપણે આ દુનિયામાં જ્યારે આપણને એવા લોકો આપણને આમંત્રણ આપે આવા મીઠાશથી અને સારા સારા ચિત્રતોથી, તો આપણને અંજાઈ ન જવું જોઈએ. આપણને આ આયત યાદ કરવી જોઈએ કે રસૂલ ખુદાને અલ્લાહ સુબ્હાનહુ તઆલા શું કહે છે કે તું સબરથી મારું કામ લે, અને જો મારી હિદાયત શું છે, હિદાયત આવી જાય અને આપણે હિદાયત આમાંથી લઈ લઈએ શરીયતન, તો પછી એના ઉપર આપણને કામ લેવું જોઈએ. નહીં કે આવા માણસો જ્યારે આપણને ઇન્વિટેશન આપે ને આમંત્રણ આપે તો એમાં આપણે અંજાઈ જાય. નહીં, સબરથી કામ લ્યો અને જુઓ મારી હિદાયત આના માટે શું છે. ધીસ ઇઝ ધ સબક ફોર અસ. પછી અલ્લાહ સુબ્હાનહુ તઆલા આગળ વધે છે અને કહે છે, અને તું સવાર સાંજ તારા પરવરદિગારનું નામ લઈને તારા પરવરદિગારને યાદ કરતો રહે. અલ્લાહ સુબ્હાનહુ તઆલા અહીંયા આપણને સમજાવે છે આવી રીતે, વઝકિરુસ્મ રબ્બિકા બુકરતન વ અસીલા. હવે જો અહીંયા શબ્દ શું રહે છે, કહે છે વઝકુરિસ્મ, મીન્સ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાને તું યાદ કરતો રહે. પછી શબ્દ છે બુકરન એટલે સવાર, બુકરન વ અસીલા. અસીલા કમ્સ ફ્રોમ ધ વર્ડ અસીલ એટલે આફ્ટરનૂન, બટ મુફસ્સિરો આપણને કહે છે Asil also includes the evening time. So every morning and afternoon and evening Allah subhanahu wa ta'ala ne tu yaad karto rahe. હવે જો અહીંયા જો અલ્લાહ સુબ્હાનહુ wa ta'ala ઇલાજ આપે છે રસૂલ ખુદાને, અને અસબાબુલ નુઝુલ જે છે હું આવીશ આગળ જતા. એક આયત છે સૂરતુલ હિજરમાં, when I come to that concluding ayat હું તમને સમજાવીશ ત્યારે અસબાબુલ નુઝુલ શું છે આનો. પણ અહીંયા આપણને ફક્ત એટલું જ યાદ રાખવું પડશે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાને કહે છે જો સબર કર. આ લોકોને તું સાંભળ નહીં, ગુનેગારો ને કાફરનો. જ્યાં તું સબર કરતો રહે છે, તું સબર કરે છે, ઇન ધ મીન ટાઈમ આ લોકોના પક્ષમાં તું ગળી ન જા. એના બદલે તું એક કામ કર, મારું જિકર કર સવાર અને સાંજે. આયતુલ્લાહ તબાતબાઈ આનો આપણને સરખી રીતે સમજાવે છે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા જ્યારે કહે છે કે સવાર અને સાંજ મને યાદ કરે, એનો મતલબ થાય છે એસ્ટેબ્લિશ સલાત, એસ્ટેબ્લિશ પ્રેયર. એનો મતલબ આ થાય છે કે આપણે જ્યારે નમાઝની વાત કરતા હોય કે મને મારું નમાઝ એઝ અ સેન્ટ્રલ કોર રાખવું છે, તો આપણી જિંદગી બનાવે આ સેન્ટ્રલ કોર ઉપર. દેટ ઇઝ કોલ્ડ એસ્ટેબ્લિશિંગ સલાત. જ્યારે આપણે ક્યાંય બહાર જતા હોય, જ્યારે આપણે કોઈ મિટિંગમાં જતા હોય, ક્યાં ઇમ્પોર્ટન્ટ કામમાં જતા હોય, તો પહેલી વસ્તુ આપણને ધ્યાનમાં એ રાખવાનું છે કે હું મારી નમાઝ અદા કરીશ કે નહીં કરું. ધીસ ઇઝ સલાત. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ કે તમે જિકર કરતા રહો સવાર અને સાંજ. આ છે અલ્લાહ સુબ્હાનહુ તઆલાનો હુકમ. રસૂલ ખુદાને હુકમ આપ્યો છે કે મને યાદ કરતો રહેતો.
સવાર અને સાંજ. પછી આગળ વધે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અને શું કહે છે અહીંયા જો, ઓકે, وَمِنَ اللَّيْلِ فَاسْجُدْ لَهُ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا. અને રાત્રિના કોઈ ભાગમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કર. અને કહે છે તથા રાતમાં લાંબો વખત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તસ્બીહ પડ્યા કર. અહીંયા આયત નંબર 25 and 26 આર કનેક્ટેડ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તું જ્યારે આ વાટ જોતો હોય તો પછી મને યાદ જ કરતો રહે સવાર અને સાંજના. પછી જ્યારે રાત આવે ને ત્યારે મારો સજદો કર અને મારી તસ્બીહ લાંબો વખત સુધી કાઢ્યા કર. Why is he giving us this solution? This is very important to understand. આનું અસ્વાબુલ નુઝુલ આ છે, ઓકેઝન ઓફ રેવલેશન. કે જ્યારે રસૂલ ખુદા ઇસ્લામ ફેલાવતા હતા, જ્યારે આ મેસેજ આપતા હતા, તો કાફીરો, ગુનેગારો અને મુનાફિકો રસૂલ ખુદાને ધમકીયા પહેલા મશ્કરી કરતા. હંમેશા પહેલા મશ્કરી થાય. સારા માણસોની પહેલા હંમેશા ધ્યાન રાખવાનું કે ઈમાનદારોની પહેલા મશ્કરી થાય. તું બાના મુલ્લા છો. આપણે લાઇટલી લઈ લઈએ છીએ, પણ ઇટ્સ નોટ અ વેરી ગુડ થિંગ ટુ સે ટુ સમવન ઇફ ઇટ્સ મેન્ટ ટુ બી ઇન અ જોકિંગ વે લાઈક દેટ. તો પહેલા મશ્કરી થાય. મશ્કરી પછી રસૂલ ખુદાને કહેતા હતા કે જો અમે તને આટલા મહિનાની લિમિટ આપે છે, તું જો આગળ વધીશ તો અમે તને કાંઈ કરશું. સો દેટ્સ ધ સેકન્ડ થિંગ, વોર્નિંગ. થર્ડ થિંગ, પછી વોર્નિંગ નથી આપતા, પછી ધમકી આપે છે કે હવે તું કરીશ તો અમે તને મારી નાખશું. હવે જ્યારે રસૂલ ખુદા આ બધું સાંભળતા હતા, હવે આપણે કહીએ ને કે રેવલેશન તરત બધું આવતું નહોતું, એટલે તો કહે છે કે અમે કટકે ઉતારીએ છીએ. તો તે દરમિયાન પરેશાનમાં હતા રસૂલ ખુદા. તો પરેશાનમાં હતા એટલે ઇલાજ આપ્યો કે જો ઇન ધ મીન ટાઈમ તારું રક્ષણ, તારું પ્રોટેક્શન હું કરીશ, પણ તું આ કરતો રહે કે તું મને સબર કર અને મને યાદ કરતો રહે. સવાર સાંજ નહીં પણ રાતના પણ તું મને યાદ કરતો રહે, મારી તસ્બીહ કરતો રહે અને ગ્લોરીફાય કરતો રહે. ધીસ ઇઝ ધ અસ્બાબુલ નુઝુલ. અને જો સૂરતુલ હિજરમાં વર્સ નંબર 97 and વર્સ નંબર 98 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવી રીતે સોલ્યુશન રસૂલ ખુદાને આપી છે, અને આપણા માટે પણ આ સબક છે. પહેલાં આપણે જોઈ લઈએ જો કેવી રીતના સોલ્યુશન આપે છે. સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. મેં સમજાવી લીધું કે રસૂલ ખુદા પરેશાન છે, બરાબર કે નહીં? એને પોતેના દિલમાં પરેશાની આવી ગઈ હતી. વર્સ નંબર 98 and 97 સૂરતુલ હિજરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે વલકદ નઅલમુ અન્નકા યઝીકુ સદરુકા બિમા યકૂલુના. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? જો અહીંયા કહે છે અને બેશક અમે જાણીએ છીએ, નઅલમુ અમે જાણીએ છીએ, અન્નકા યઝીકુ સદરુકા કે તું તારા દિલમાં પરેશાની છે, તારા દિલમાં તું મોટી પરેશાની રાખ્યો છે. શા માટે પરેશાની રાખ્યો છે? અહીંયા આગળ આવે છે બીમા યકુલુના, આ લોકોના કહેવાથી, આ લોકોના જે ટોન્ટ હતા એનાથી તું પરેશાન છો, તારા દિલમાં મોટી પરેશાની છે. વર્ષ નંબર 98 માં જો શું કહે છે? આ ઇલાજ આપે છે. આ ઇલાજ આપે છે. શું ઇલાજ આપે છે? વસબ્બિહુ બિહમ્દી રબ્બિકા વકુન મિન સાજિદીના. તું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તસ્બીહ કરતો રહે, તું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને યાદ કરતો રહે. નોટ ઓનલી ધેટ, પણ તું એના સજદાઓ કરનારાઓમાં શામિલ થઈ જા. મતલબ કહેવાનો કે આખી દુનિયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કરે છે, તો તું એ શામિલ થઈ જા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના સજદા કરવામાં, કરવા લોકોમાં, કરવા મખલુકમાં, કરવા ક્રિએશનમાં. તું એ શામિલ થઈ જા. That's what he wants us to do. આ દુનિયામાં આપણી જ્યારે આપણે જિંદગી કાઢીએ છીએ, હસતા હસતા કાઢીએ છીએ, રોતા રોતા કાઢીએ છીએ કે દુઃખથી કાઢીએ છીએ. આજે સુખ હશે, કાલે દુઃખ હશે, પાછું સુખ આવશે, પાછું દુઃખ હશે. When I say સુખ, I mean તમને જરાક મોમેન્ટરી હેપીનેસ હોય,
પછી શેતાન આવી જાય, મને આવી ગયો હતો ને હમણાં. પછી તમને કોઈ વ્યાધિ થઈ પડે કે યા અલ્લાહ કેમ આવી રીતે છે, ઓ મારો દીકરો શું કરતો હશે, એને કઈ તકલીફ છે અત્યારે, એ તમારા હાથમાં છે. હાથમાં છે કે મારા દીકરાને કઈ તકલીફ આવવાની છે, કે મને કાલે મારા હસબન્ડને શું થવાનું છે, કે મને પોતાને શું થવાનું. તમારા હાથમાં છે, નથી આપણા હાથમાં. તો આપણે આવી વ્યાધિ શા માટે કરે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે એ મારા ઉપર તમે મૂકી દો. તમારાથી જે કોશિશ થતી હોય ને તમે જે કરી શકતા હો એ તમે જરૂર ટ્રાય કરો, તમે જરૂર કરો એ સોલ્યુશન લેવા માટે. મારી હિદાયત પ્રમાણે જરૂર તમે આગળ વધો, પણ જે તમારા હાથમાં ન હોય તો તમે એની વ્યાધિ ન કરો કે મારું આખું આકાશ મારા ઉપર પડી ગયું છે. નહીં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને અહીંયા કેટલી સરખી રીતે ઇલાજ આપે છે કે તમે મારું સબર કરો, મારું જિકર કરો, અને તમને ખબર છે કે મારા જિકરથી અને સબરથી હું તમને તમારું સોલ્યુશન આપીશ. આપે છે, જરૂર આપે છે, ઈમાનદારોને સોલ્યુશન આપે છે, પણ સબર અને જિકરથી આપણને કામ લેવાનું છે. આનો મતલબ એ છે કે જે કોઈ જાતની આપણે જિંદગીમાં સ્ટ્રગલ હોય અને આપણે કાંઈ કરી ન શકતા હોય આપણા હાથેથી, આપણા આંખેથી કે આપણા જીભથી, તો આપણને જિકર કરી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માંગવી જોઈએ કે તારા આ આખા નિઝામની અંદર તારી દુઆ મોટામાં મોટી દુઆ છે. કારણ કે આજે ગુરુવાર છે કે નહીં, ગુરુવારને આપણે કઈ દુઆ પડવાના છે? દુઆએ કુમેલમાં અલ્લાહ ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને કેવી રીતે ફાઇન રીતે સમજાવે છે કે તારી દયા એક એક વસ્તુની અંદર છે. તો એ દયાની અંદર આપણે રહી સબરથી અને જિકરથી જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે કહીએ કે મને તારા દયાની અંદર રાખીને મારી પાસે જે બલાઓ છે એ બલાઓને દૂર કર, તો આપણું ઈમાન હોવું જોઈએ કે એ આપણી બલાઓ દૂર કરશે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ આયા. ધીસ ઇઝ ધ અસ્બાબુલ નુઝુલ. આ રસૂલ ખુદાને કહી ગયા કે હું તને સોલ્યુશન આપું છું કે જ્યારે તું આ દુનિયામાં તારી જિંદગી પસાર થઈ જાય, આ વસ્તુ નહીં કર, આ વસ્તુ કર, આ સબરથી કામ લે, જિકરથી કામ લે, તસ્બીહ મારી કર અને સજદાઓમાં શામિલ થઈ જા, તો મારી દયા તારા ઉપર હંમેશા હશે. આપણા માટે સબક છે બાજુ. અને રસૂલ ખુદા આવ્યા છે શા માટે? એનો ઓબ્જેક્ટિવ શું હતું? રહમતુલ લીલ આલમીન. એ જ આપણા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની આ રહમત છે કે એ આપણને મોકલાવ્યા છે, અને એ આપણા માટે ધ બેસ્ટ મોડલ છે કે આપણે એના પગલે હંમેશા ચાલતા રહીએ જ. રસૂલ ખુદા ઇઝ ધ રોલ એકોર્ડિંગ ટુ ધ કુરાન. એના રોલ મોડલ ઉપર અઈમાઓ ગયા છે અને આપણને પણ એના રોલ મોડલ ઉપર જવું જોઈએ. અને આ જ આયતોમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે અબરાર લોકો છે એના નમૂનાઓ કોણ છે? અહલુલ બૈત અલૈહિસ્સલામ. They are not an end in themselves. They are means to coming closer to Allah subhanahu wa ta'ala. આપણે શીખીએ, સમજીએ કે કોણ હસ્તીઓ છે કે જેના પગલે આપણે ચાલીને આગળ વધીએ. લવ ઓફ અહલુલ બૈત મીન્સ ધેટ. આજે આપણે આવીને જોઈએ કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના રસ્તે જ નથી, તો આપણે એ લોકોને પ્યાર કરે છે? નથી કર્યા. પ્યારનો મતલબ જ આ છે કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક જાઓ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.